બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે, જેથી હવે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે। બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં 14 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા, ત્યારે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે બે અપક્ષ ઉમેદવારોએ પોતાનો ઉમેદવારી પત્રો પરત ખેંચી લેતા હવે 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે, જેમાં થરાદના અપક્ષ શામજીભાઈ પટેલ અને થરાદના અપક્ષ ઉમેદવાર જયશ્રીબેન ચૌધરીએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું છે, જેમાં અપક્ષ ઉમેદવાર જયશ્રીબેન ચૌધરીએ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થનમાં પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે। આ અંગે જિલ્લા કલેક્ટર વરુણ બરનબાલે જણાવ્યું હતું કે ટોટલ 14 ઉમેદવારો પૈકી આજે બે અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે। 12 ઉમેદવારો બાકી રહે છે। 3 ઉમેદવારો રાષ્ટ્રીય પક્ષોના છે, અન્ય 3 અમાન્ય પક્ષોના છે અને બાકી 6 ઉમેદવારો અપક્ષ છે। કે ટોટલ 14 માન્ય ઉમેદવારો પૈકી આજે બે અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે। એ પછી ટોટલ 12 ઉમેદવારો બાકી રહે છે, જેમાં 3 જે છે માન્ય પક્ષોના છે, રાષ્ટ્રીય પક્ષોના, 3 જે છે અમાન્ય પક્ષોના છે અને બાકી 6 જે છે અપક્ષ ઉમેદવારો છે। હવે બનાસકાંઠા જિલ્લામાં 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે લોકસભાની ચૂંટણીમાં કોણ બાજી મારશે।